સંદીપ જયસ્વાલ, દરિયાપુર વંશાવળ ગણપતિ, ગણપતિના રાજા ગણપતિ અમે છેલ્લા 20 વર્ષથી ગણપતિ મહોત્સવ કરતા આવ્યા છીએ. બહુ નાના પાયેથી શરૂ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. અમે અથાગ પ્રયત્ન કરીને જે સામે જોઈ રહ્યા છે એ મહેનત સુધી અમે પહોંચ્યા છે. આ વખતેની થીમ થોડી અલગ રીતે રાખેલ છે, જેમાં ત્રણેય દેવતા શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા ત્રણેય ભગવાન એક સાથે બતાડેલા છે, જે દત્તાત્રેય સ્વરૂપે. જ્યારે ત્રણેય માતા કે બ્રહ્માની માતા, લક્ષ્મી માતા અને પાર્વતી માતા વચ્ચે એક સરસ લાગે છે. આપણું સતીત્વ વધારે છે, અનસૂયા માતાનું સતીત્વ વધારે છે. પરીક્ષા કરવા માટે એ લોકો દેવોને કહે છે કે તમે એમની પરીક્ષા લો. દેવ એમના આંગણે એક સાધુ તરીકે જાય છે અને એમની પાસે ભિક્ષા માંગે અને ભિક્ષામાં એક શરત મૂકે છે. જે શરત એવી હોય છે કે એમણે નિવસ્ત થઈને એમને ભોજન મળે છે. માતાજી અનસૂયા માતા નિવસ્ત થાય તો તેમનું સતીત્વ લાગે. અનસૂયા માતાનું તપ એટલું હોય છે, એમણે હાથમાં પાણી લઈને એમના પર નાખે છે. ત્રણેય દેવતા એ એકદમ નાના બાળ સ્વરૂપમાં જે તમે અહીંયા જોઈ શકો. પછી અનસૂયા માતા તેમના હાથે ત્રણેય દેવોને જમાડે અને જ્યારે ત્રણ દેવો ઘણા ટાઈમ સુધી પાછા પરત નથી ફરતા, ત્યારે માતાજી શોધતા શોધતા અનસૂયા માતાજીને ત્યાં આવે છે અને દેવીઓ. ત્યારે માતાજી એમને ઇન્ફોર્મ કરે છે કે ત્રણેય દેવતા અહીંયા આગળ નાના બાળ સ્વરૂપે છે. બહુ આજીજી કરે છે ત્રણેય માતાજી, લક્ષ્મી માતા, બ્રહ્માની માતા અને પાર્વતી માતા. પછી એમને પાછા એ સ્વરૂપે આવે છે કે આ દત્તાત્રેય સ્વરૂપ તરીકે ઓળખાય અને એ સ્વરૂપ અમે ગણપતિ દાદાનું સ્થાપન કરેલું. તો આની પાછળ બહુ બધી વ્યવસ્થા, બહુ બધી વસ્તુઓ અને બહુ બધા માણસની મહેનત લાગેલી છે. આ ગ્રુપની અંદર કેટલા માણસો ઓછામાં ઓછા કામ કરે છે? ઓછામાં ઓછા 40 થી 50 માણસો અવિરત રીતે કામ કરે છે અને અસંખ્ય દાતાઓ જોડાયેલા છે. અસંખ્ય સ્પોન્સર અમારી સાથે છે, જે નાની નાની વસ્તુઓમાં અમને સાથ આપે છે. અને અમે આ જગ્યાએ છેલ્લા 26 વર્ષથી જોડાયેલા છે અને દર વખતે કોઈ નવો કાર્યક્રમ અમે આપીએ છીએ અને પ્રેરણા આપીએ છીએ સમાજને, ધર્મ વિશે જ્ઞાન આપીએ છીએ. સમાજના જે વ્યક્તિઓ છે તેના વિશે અમે ડિસ્કસ કરીએ છીએ. આમ કોઈને કોઈ રીતે અમે સારું ઉદાહરણ જનતા સામે પ્રદર્શિત કરીએ.